Hello everyone. Today we will learn heterocyclic compounds and their nomenclature. ગુજરાતીમાં કહીએ તો વિષમ ચક્રીય સંયોજનો અને તેનું નામકરણ. તો સૌથી પહેલા આપણે હેટેરોસાયક્લિક કમ્પાઉન્ડ વિશે જાણીએ તે પહેલા તો ચક્રીય સંયોજનો કયા પ્રકારના હોય છે અને એના ઉદાહરણ આપણે સમજીશું. તો ચક્રીય સંયોજનોના બે પ્રકાર છે, સમચક્રીય સંયોજનો અને વિષમચક્રીય સંયોજનો. સમચક્રીય સંયોજનો એટલે કે હોમોસાયક્લિક કમ્પાઉન્ડ, એનું બીજું નામ છે કાર્બોચક્રીય. તો એની અંદર માત્ર કાર્બન પરમાણુઓ જ ચક્રમાં હાજર હોય છે, એટલા માટે જ એને આપણે કાર્બોચક્રીય સંયોજનો કહીએ છીએ. તો એના ઉદાહરણમાં એલિસાયક્લિક અથવા તો સાયક્લો આલ્કેન, એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન, આ સમચક્રીય સંયોજનોના ઉદાહરણ છે. બીજું છે વિષમચક્રીય સંયોજનો. એને કહેવાય છે હેટેરોસાયક્લિક કમ્પાઉન્ડ, કે જે આપણે અહીંયા ભણવાનું છે. તો હેટેરોસાયક્લિક સંયોજન જે છે એમાં રિંગની અંદર ઓછામાં ઓછા બે જુદા જુદા તત્વો હોય છે. એટલે કે ચક્રીય જે રિંગ છે એની અંદર વિષમ અણુઓમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર એનો સમાવેશ થાય છે. તો સમચક્રીયની અંદર ખાલી કાર્બન એટમ્સ હોય છે, એટલે કે તમે બેન્ઝીનનું સ્ટ્રક્ચર જોઈ લો. અને વિષમ ચક્રીય એટલે કે હેટેરોસાયક્લિકની અંદર કાર્બન તો હોય જ છે, પણ તે ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર એ પણ હાજર હોય છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો ન્યુક્લિક એસિડ જે છે એ હેટેરોસાયક્લિક કમ્પાઉન્ડનું એક્ઝામ્પલ છે, જે આપણા શરીરમાં બોડીમાં હાજર હોય છે અને જે આનુવંશિક માહિતીનો સંગ્રહ કરવા માટે અને વ્યક્ત કરવા માટે જવાબદાર છે. બીજા ઉદાહરણ લઈએ તો સૂક્ષ્મ પોષક તત્વો અને વિટામિન્સ એ પણ હેટેરોસાયક્લિક કમ્પાઉન્ડના એક્ઝામ્પલ છે. મોટાભાગની દવાઓ, જંતુનાશકો, રંગો અને પ્લાસ્ટિક એ પણ વિષમ ચક્રીય સંયોજનોના ઉદાહરણ છે. હેટેરોસાયક્લિક સંયોજનોનું વર્ગીકરણ તો ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાના આધારે આપણે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એક છે એલિફેટિક હેટેરોસાયક્લિક સંયોજનો કે જે ઓપન ચેન ધરાવે છે, અને બીજું છે એરોમેટિક હેટેરોસાયક્લિક સંયોજનો કે જે સાયક્લિક કમ્પાઉન્ડ ધરાવે છે. તો પહેલું એલિફેટિક વિશે આપણે જાણીએ. તો એલિફેટિક હેટેરોસાયક્લિક જે સંયોજનો છે તો એ ચક્રીય તો છે જ, પણ તેની અંદર કોઈ દ્વિબંધ હોતો નથી. તો અહીંયા તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. તો એ સ્ટ્રક્ચર જોશો તો દરેક તમને 3 એટમવાળા, 4 એટમ, 5 અને 6 એટમવાળા સ્ટ્રક્ચર, ચક્રીય સ્ટ્રક્ચર જોવા મળશે તમને, પણ કોઈમાં દ્વિબંધ નથી. તો જ્યારે તેનો ગુણધર્મ જે છે એલિફેટિક હેટેરોસાયક્લિક સંયોજનોનો ગુણધર્મ એ તેના રિંગ તાણને કારણે અસર પામે છે. જો બંધ અંદર હાજર હોય તો એ બંધના સ્ટ્રેચિંગના લીધે જે ઇફેક્ટ આવે છે એ એના પ્રમાણેના ગુણધર્મ ચેન્જીસ થતા હોય છે. પણ અહીંયા ડબલ બોન્ડ હાજર નથી, તો જે રિંગની અંદર સ્ટ્રેસ આવે છે તેના લીધે તેના ગુણધર્મો બદલાશે. તો અહીંયા ઉદાહરણ આપેલા છે સ્ટ્રક્ચર સાથે, તમે જોઈ શકો છો. હવે છે એરોમેટિક હેટેરોસાયક્લિક સંયોજનો. તો એ પણ ચક્રીય છે અને સુગંધિત સંયોજનો છે. બીજું કે તે હકલ્સ રૂલ્સનું પાલન કરે છે. તો હકલ રૂલ્સ જે છે એમાં શું શું ઇન્ક્લુડ થાય છે? તો પહેલું તો એ ચક્રીય હોવું જોઈએ, જે ઓલરેડી એ ચક્રીય જ છે. બીજું તે પ્લેનર હોવું જોઈએ. ત્રીજું કે તેમાં જે પરમાણુઓ જે છે એ sp3 સંકરણ ધરાવતા હોવા જોઈએ નહીં. ચોથું, તેમાં 4n+2π ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. અને છેલ્લું કે બેન્ઝીનને મળતા હોવા જોઈએ. તો તમે બેન્ઝીનનું સ્ટ્રક્ચર જોયું હશે કે તેમાં માત્ર કાર્બન જ છે, પણ
રિંગ સ્ટ્રક્ચર છે અને એમાં ડબલ બોન્ડ હાજર હોય છે. એરોમેટિક હેટેરોસાયક્લિક કમ્પાઉન્ડમાં ફરક એટલો હશે કે તેમાં સાયક્લિક સ્ટ્રક્ચર તો હશે જ, બેન્ઝીન જેવું પણ હશે, એમાં ડબલ બોન્ડ પણ હશે, પણ કાર્બનની ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર પણ હાજર હોઈ શકે. તો અહીંયા એના એક્ઝામ્પલ આપણે જોઈએ. સ્ટ્રક્ચર આપેલા છે નામ સાથે. તમે જોઈ શકો છો કે ફ્યુરાન, પાયરોલ, થાયોફિન, પિરિડીન, ઇન્ડોલ વગેરે એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. તમે સ્ટ્રક્ચર જોશો તો 5 પરમાણુવાળા, 6 પરમાણુવાળા, 2 સાયક્લિક સ્ટ્રક્ચર ધરાવતા હોય એ પ્રકારના સ્ટ્રક્ચર અહીંયા આપેલા છે અને દરેકની અંદર અલ્ટરનેટ દ્વિબંધ છે. તો આ છે એરોમેટિક. તો એરોમેટિક હેટેરોસાયક્લિક કમ્પાઉન્ડ છે કે જેની અંદર સાયક્લિક સ્ટ્રક્ચર છે પણ અલ્ટરનેટ ડબલ બોન્ડ હોય છે. જ્યારે એલિફેટિકની અંદર આપણે જોયું તો એની અંદર દ્વિબંધ હોતા નથી. હવે આપણે આગળ લઈએ તો માળખાના આધારે હેટેરોસાયક્લિક જે સંયોજનો છે એને 5 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. 3 સભ્યોવાળા, 4 સભ્યોવાળા, 5 સભ્યોવાળા, 6 સભ્યોવાળા અને લાસ્ટ છે ફ્યુઝડ અથવા તો સંક્ષેપિત હેટેરોસાયક્લિક સંયોજનો. તો અહીંયા આપણે 5 અને 6 પરમાણુવાળા વિષમ ચક્રીય સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે 5 સભ્યવાળા હેટેરોસાયક્લિક સંયોજનો લઈએ. તો તેની અંદર બેન્ઝીનમાં જે C ડબલ બોન્ડ C બંધ હોય છે એના સ્થાને એક પેર ઇલેક્ટ્રોન ધરાવતો હેટેરો અણુ જોડાયેલો હોય છે. એ આપણે આગળ બીજા સ્ટ્રક્ચર જોઈશું તો તમને આઈડિયા આવી જશે. બીજું કે હાજર હેટેરો એટમ્સની સંખ્યાના આધારે આપણે તેમને વધુ 2 વર્ગોમાં વર્ગીકૃત કરી શકીએ. સપોઝ એક હેટેરો એટમ હાજર છે તો તેની રિંગમાં એક હેટેરોસાયક્લિક આપણે એને કહીશું. જો 2 હેટેરો એટમ હાજર હોય તો એમાં 2 હેટેરોસાયક્લિક સંયોજનો સૂચવે છે એવું આપણે કહીશું. એના ઉદાહરણ લઈએ તો 5 સંયોજન વાળું હેટેરોસાયક્લિક સંયોજનની અંદર ફ્યુરાન, પાયરોલ અને થાયોફિન આ 3 એક્ઝામ્પલ છે. તો એક અણુ ધરાવતા 5 સભ્યવાળા હેટેરોસાયક્લિક સંયોજનોમાં પહેલું છે ફ્યુરાન કે જેમાં ઓક્સિજન છે. અલ્ટરનેટ તમે જોઈ શકો છો કે 5 સભ્યો તો છે જ, બરાબર. અલ્ટરનેટ ડબલ બોન્ડ પણ છે પણ તેની સાથે કાર્બન ઉપરાંત ઓક્સિજન છે. પાયરોલમાં જોશો તો એ પણ 5 સભ્યોનું બનેલું છે જેમાં કાર્બન ઉપરાંત નાઇટ્રોજન છે અને થાયોફિન જેની અંદર કાર્બન ઉપરાંત સલ્ફર છે, બરાબર. તો આ છે 5 સભ્યવાળા હેટેરોસાયક્લિક સંયોજનોના ઉદાહરણ. હવે આવે છે કે એક કરતાં વધુ હેટેરો એટમવાળા હેટેરોસાયક્લિક સંયોજનો હોય એ વખતે આપણે એના એક્ઝામ્પલ કઈ રીતે લઈશું. તો પહેલાં તો એની રિંગમાં એક કરતાં વધારે હેટેરો એટમ હાજર હોય. બીજું કે રિંગમાં જે હેટેરો એટમ હાજર છે એ સમાન પણ હોઈ શકે અને અલગ પણ હોઈ શકે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે જ્યારે એક કરતાં વધારે હેટેરો એટમ એટલે કે 2 સમાન અથવા તો અલગ અલગ હેટેરો એટમ હોય ત્યારે એના નામ કઈ રીતે થશે. તો સ્ટ્રક્ચર દરેકના આપેલા છે. તો અહીંયા પાયરાઝોલમાં તમે જોઈ શકો છો કે 5 સભ્યવાળું છે પણ જેની અંદર 2 નાઇટ્રોજન હાજર છે એટલે કે 2 અલગ અલગ હેટેરો એટમ છે. બીજું છે ઇમિડાઝોલ કે જેની અંદર 5 સભ્યો તો છે જ પણ એની અંદર 2 નાઇટ્રોજન એટલે કે સમાન હેટેરોસાયક્લિક સંયોજનો છે. ત્રીજું છે ઓક્ઝાઝોલ જેની અંદર એ પણ 5 સભ્યોવાળું છે પણ નાઇટ્રોજન અને ઓક્સિજન બંને હાજર છે એટલે કે અલગ હેટેરોસાયક્લિક સંયોજન આ થયું. ટ્રાયઝોલની અંદર 3 નાઇટ્રોજન છે, ટેટ્રાઝોલમાં 4 છે, થાયાઝોલમાં નાઇટ્રોજન અને સલ્ફર એટલે કે 2 અલગ અલગ હેટેરોસાયક્લિક છે. તો આ રીતે સમાન હોઈ શકે અને અલગ પણ હોઈ શકે જ્યારે એક કરતાં વધારે હેટેરોસાયક્લિક એટમ્સ જ્યારે હાજર હોય ત્યારની આ વાત છે. હવે બીજું એનું એક્ઝામ્પલ લઈએ તો આલ્કેલોઇડ, કોનિન, નિકોટિન, હિમોગ્લોબિન, થાઇમિન એટલે કે વિટામિન B1, પેનિસિલિન, ક્લોરોફોર્મ,
જેવા વિષમ ચક્રીય એ કુદરતી રીતે મળી આવે છે, જ્યારે રંગ છે, કોપર થેલોસાયનિન, દવાઓ, સલ્ફા ઔષધો વગેરે કૃત્રિમ રીતે મળી આવે છે. હવે વાત થઈ 6 સભ્યોવાળા હેટેરોસાયક્લિક સંયોજનોની. તો 6 સભ્યોવાળા હેટેરોસાયક્લિક સંયોજનો છે એની અંદર પિરિડીન અને પિરિમિડિન આ બે એક્ઝામ્પલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સેમ બેન્ઝીન જેવું સ્ટ્રક્ચર છે. બેન્ઝીનમાં ખાલી કાર્બન એટમ્સ હોય છે અને અલ્ટરનેટ ડબલ બોન્ડ હોય, જ્યારે અહીંયા પિરિડીનની અંદર કાર્બન તો છે જ પણ નાઇટ્રોજન હાજર છે અને અલ્ટરનેટ ડબલ બોન્ડ છે. હવે જ્યારે 6 સભ્યવાળું હોય અને 2 નાઇટ્રોજન હાજર હોય ત્યારે એનું નામ છે પિરિમિડિન. તો આ છે 6 સભ્યવાળા હેટેરોસાયક્લિક સંયોજનોના ઉદાહરણ. હવે આવે છે મેઇન નામકરણ. તો આપણે પહેલું તો બધું જોઈ તો લીધું કે 5 સભ્યવાળાના એક્ઝામ્પલ આ છે, 6 સભ્યવાળાના એક્ઝામ્પલ આ છે, પણ એકચ્યુઅલી નામકરણ કઈ રીતે કર્યું આપણે, તો એ હવે આગળ આપણે એનો અભ્યાસ કરીશું. તો એક અથવા તો વધુ વિષમ પરમાણુઓ ધરાવતા સંયોજનોના IUPAC પ્રણાલી દ્વારા અને સ્વીકૃત નિયમોના અનુસાર એક ચક્રીય અને બહુચક્રીય સંયોજનોના નામ આપવામાં આવે છે. હવે જ્યારે એક ચક્રીય સંયોજન હોય તો ત્યારે આપણે ચક્રનું કદ, વિષમ પરમાણુની સંખ્યા, સ્થાન અને પ્રકાર અને અસંતૃપ્તતાના આધારે એનું નામકરણ કરવામાં આવે છે. તો પહેલું આપણે ચક્રનું કદ લઈએ. ચક્રનું કદ એટલે કે તેમાં રહેલા સભ્યની સંખ્યા. સપોઝ ચક્રનું કદ 3 છે, એનો મતલબ કે જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર 3 સભ્ય હાજર છે, 3 એટમ હાજર છે. તો આપણે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સભ્યવાળા સંખ્યા ધરાવતા ચક્રો, એમાં મુખ્ય થડ એટલે કે સ્ટીમ તરીકે આપણે અલગ અલગ નામ દર્શાવીએ છીએ. હવે લઈએ છીએ વિષમ પરમાણુ. તો જ્યારે વિષમ પરમાણુમાં ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન હોય તો ઓક્સિજન માટે ઓક્ઝા, સલ્ફર માટે થિયા અને નાઇટ્રોજન માટે એઝા પૂર્વક તરીકે આપણે વાપરીએ છીએ. હવે સપોઝ 2 વિષમ પરમાણુ હોય એટલે કે 2 ઓક્સિજન હોય તો આપણે એને કહીએ ડાયોક્સા, 2 સલ્ફર હોય તો એને કહીશું ડાયથાયા અને 2 નાઇટ્રોજન હોય તો એને કહીશું ડાયએઝા. તો આ રીતે આપણે નામકરણ કરીશું. હવે જ્યારે એક કરતાં વધુ પ્રકારના વિષમ પરમાણુઓ હાજર હોય, સમાન નહીં, જ્યારે અલગ અલગ એક કરતાં વધારે વિષમ પરમાણુઓ હાજર હોય ત્યારે સૌથી પહેલાં આપણે કયા એટમને આપણે પહેલું નામ આપીએ. જેમ કે સપોઝ સ્ટ્રક્ચરની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન બંને હાજર છે, તો પહેલું કોને નંબર આપો, નાઇટ્રોજનને આપો કે ઓક્સિજનને આપો? તો એના માટે અહીંયા આપણને કીધું છે કે સૌથી પહેલાં તમારે ઓક્સિજનને પ્રાયોરિટી આપવાની, બીજું સલ્ફરને આપવાની અને ત્રીજું નાઇટ્રોજનને આપવાની. તો આપણે જ્યારે સ્ટ્રક્ચર હશે એ સ્ટ્રક્ચરમાં જ્યારે ઓક્સિજન અને સલ્ફર હાજર હોય તો સૌથી પહેલાં નામકરણમાં પૂર્વક તરીકે ઓક્સિજનનું નામ આવશે, પછી સલ્ફરનું નામ લઈશું. સપોઝ નાઇટ્રોજન અને ઓક્સિજન હાજર છે તો સૌથી પહેલાં ઓક્સિજન આવશે અને પછી નાઇટ્રોજન આવશે. તો આ રીતે જ્યારે એક કરતાં વધુ પ્રકારના વિષમ પરમાણુઓ હાજર હોય ત્યારે આપણે પ્રાયોરિટી કોને પહેલી આપી એ પ્રમાણે આપણે નામકરણ કરીશું. હવે છે અસંતૃપ્તતાનો અંશ એટલે કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. તો અહીંયા એક ટેબલ આપેલું છે જેમાં થર્ડ અને પ્રત્યય એટલે કે સફિક્સ એ આપણે અહીંયા લેવાના છે. તો નાઇટ્રોજન યુક્ત ચક્ર છે અને નાઇટ્રોજન રહિત ચક્ર છે. એટલે કે તમારું સાયક્લિક સ્ટ્રક્ચર હોય એમાં નાઇટ્રોજન હાજર હોય તો તમારે આ ટેબલમાં જવાનું, અને સપોઝ નાઇટ્રોજન નથી તો તમારે આ ટેબલ પર આવવાનું. તો ધારો કે આપણે નાઇટ્રોજન યુક્ત ચક્ર છે, ચક્રનું કદ એટલે કે 3, 4, 5, 6 એટલે કે કેટલા એટમ વાળું છે, કેટલા સભ્ય વાળું છે એ દર્શાવે છે. તો નાઇટ્રોજન યુક્ત ચક્ર હોય અને ચક્રનું કદ 3 હોય અને અસંતૃપ્ત અને સંતૃપ્ત, હવે એ આપણે નક્કી કરવું છે. તો અસંતૃપ્ત એટલે કે જેની અંદર સ્ટ્રક્ચરમાં ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય, અને સંતૃપ્ત કે જેની અંદર ડબલ બોન્ડ હોતા નથી. તો જેમ કે લાઈક બેન્ઝીન લઈ લો તો બેન્ઝીન છે અસંતૃપ્ત છે, બરાબર. તો જ્યારે એ રીતનું સ્ટ્રક્ચર હોય
તો નાઇટ્રોજન હાજર હોય, ચક્રનું કદ 3 હોય અને અસંતૃપ્ત હોય તો એમાં તમે સફિક્સ તરીકે ઇરીન લગાવી શકો. બરાબર. હવે નાઇટ્રોજન રહિત છે અને અસંતૃપ્ત છે તો ઇરેન લાગશે. તો આ ટેબલમાં જે રીતે આપેલું છે એ પ્રમાણે આપણે નામકરણમાં આગળ વધીશું. હવે આપણે અહીંયા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલું તમે જોઈ શકો એક્ઝામ્પલમાં, તો આ જે સ્ટ્રક્ચર છે એમાં તમને સીધું નાઇટ્રોજન દેખાશે. તો આપણું જે એક ટેબલ હતું એની અંદર આપણે જઈશું શાની અંદર, તો નાઇટ્રોજન યુક્ત ચક્રમાં. હવે તમે સંખ્યા ગણી શકો કે કેટલા સભ્યવાળું આ સ્ટ્રક્ચર છે. તો 1 2 3 4 5 6, તો ટોટલ 6 પરમાણુવાળું આ સ્ટ્રક્ચર છે. તો ચક્રનું કદ કયું થશે? 6 થશે. તો સૌથી પહેલું આપણે નાઇટ્રોજન યુક્ત જોયું, પછી ચક્રનું કદ છે 6. હવે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત? તો અહીંયા જુઓ અલ્ટરનેટ ડબલ બોન્ડ હાજર છે, એનો મતલબ કે આ છે એ અસંતૃપ્ત છે. તો નાઇટ્રોજન યુક્ત 6 પરમાણુ અને અસંતૃપ્ત, એ વખતે તમે થર્ડ તરીકે અને પ્રત્યય તરીકે એઝા એટલે કે નાઇટ્રોજન માટે અને ઇન એટલે કે એને આપણે થર્ડ તરીકે યુઝ કર્યું એટલે કે એનું નામ થયું એઝી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એઝા એટલે કે નાઇટ્રોજન માટેનો પ્રત્યય આપણે આગળ જ જોયું કે નાઇટ્રોજન હોય તો એઝા, ઓક્સિજન હોય તો ઓક્ઝા અને સલ્ફર હોય તો થિયા. આ રીતે આપણે એનું પૂર્વવ્યાતો તો પ્રત્યય આપણે લગાવીશું. બરાબર. અને ઇન ક્યાંથી આવ્યું? તો 6 પરમાણુ નાઇટ્રોજનયુક્ત અસંતૃપ્ત રચના છે એટલે આપણે સ્ટીમ એટલે કે થર્ડ તરીકે આપણે ઇન લીધું. તો આ સ્ટ્રક્ચરનું નામ થયું એઝીન. હવે બીજું સ્ટ્રક્ચર છે તો એની અંદર તમે જોઈ શકો કે સલ્ફર પણ છે અને નાઇટ્રોજન પણ છે. તો આપણે પહેલા જોયું એ પ્રમાણે જ્યારે એક કરતાં વધારે વિષમ પરમાણુ હાજર હોય એ વખતે આપણે સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપીએ છીએ એ પ્રમાણે પૂર્વકમાં એ લેવામાં આવશે. તો અહીંયા સલ્ફર અને નાઇટ્રોજન છે તો આપણે પહેલી પસંદગી સલ્ફરની કરીશું અને પછી નાઇટ્રોજનની કરીશું. તો 5 પરમાણુવાળી રચના છે, અસંતૃપ્ત છે કેમ કે અલ્ટરનેટ ડબલ બોન્ડ છે. સલ્ફર અને નાઇટ્રોજનમાં આપણે નાઇટ્રોજન કરતાં સલ્ફરને પ્રથમ પસંદગી કરીશું. તો સલ્ફર માટે આપણું પૂર્વક થાયા વપરાશે, નાઇટ્રોજન માટે એઝા વપરાશે અને બીજું થર્ડ તરીકે એટલે કે આપણી આ 5 પરમાણુવાળી અસંતૃપ્ત રચના છે એના માટે થર્ડ તરીકે આપણે ઓલ લઈશું. તો આનું નામ થયું થાયાઝોલ. બરાબર. હવે બીજું કે સલ્ફર અને નાઇટ્રોજન કયા નંબરના સ્થાને છે એ માટે બી આપણે આગળ એનું નંબર પણ લખી શકીએ. જેમ કે પહેલા નંબર ઉપર સલ્ફર છે અને 3 ઉપર નાઇટ્રોજન છે તો એનું નામ થશે 1,3 થાયાઝોલ. હવે આવ્યું વિસ્થાપન. તો તમે જોઈ શકો છો કે અહીંયા વિસ્થાપન હાજર છે. 5મા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન છે. તો જ્યારે આ પ્રકારે વિસ્થાપન આપેલું હોય તો સૌથી પહેલા આપણે વિસ્થાપન લઈશું, પછી નાઇટ્રોજનના સ્થાન લઈશું કેમ કે આ નાઇટ્રોજન યુક્ત સ્ટ્રક્ચર છે. હવે એમાં 2 નાઇટ્રોજન છે એટલે કે ડાય નાઇટ્રોજન માટે એઝા વપરાય છે તો ડાય એઝા થશે. બરાબર. બીજું કે આ ટોટલ 6 સભ્યોવાળી પરમાણુવાળું નાઇટ્રોજન યુક્ત અસંતૃપ્ત રચના છે. બરાબર. તો પહેલું જોઈએ તો વિસ્થાપન 5મા નંબર ઉપર થયેલું છે તો 5NH2 છે એટલે કે એમિનો. તો નામકરણ માટે 5 એમિનો પ્લસ. હવે નાઇટ્રોજનનું સ્થાન કઈ જગ્યાએ છે? તો એક પહેલા ઉપર છે અને એક ત્રીજા ઉપર છે તો 1,3. 2 નાઇટ્રોજન છે એના લીધે ડાય. હવે નાઇટ્રોજન છે એટલે કે પૂર્વક તરીકે આપણે લઈશું એઝા અને 6 પરમાણુવાળી નાઇટ્રોજનયુક્ત અસંતૃપ્ત થર્ડ છે એના માટે આપણે ઇન લઈશું. તો આનું બીજું નામ છે 5 એમિનો પિરિમિડિન. આપણે પહેલાં પણ જોયું કે જ્યારે 6 સભ્યવાળું સાયક્લિક સ્ટ્રક્ચર હોય એના 2 એક્ઝામ્પલ છે, પિરિડિન અને પિરિમિડિન. જો એક નાઇટ્રોજન છે તો એનું પિરિડિન થશે અને 2 નાઇટ્રોજન છે તો એનું નામ પિરિમિડિન થશે. હવે આવે છે અર્ધ અપરિચિત ચક્રીય સંયોજનો. એમાં અસંતૃપ્ત સંયોજન એટલે કે આ એવું કહેવા માંગે છે કે તમે સ્ટ્રક્ચર આ પહેલું જોઈ રહ્યા છો તો એમાં 4થા અને 5મા નંબરના
જે કાર્બન એટમ છે એના ઉપર ડબલ બોન્ડ આપેલો છે અને બીજા અને ત્રીજા ઉપર નથી, તો જ્યાં સંતૃપ્તતા જે સ્થાન ઉપર દર્શાવે છે એ સ્થાન ઉપર આપણે H લખવાના છે, હાઇડ્રોજન લખવાના છે. તો સપોઝ ચોથા અને પાંચમા ઉપર અસંતૃપ્તતા છે, બીજા અને ત્રીજા ઉપર ડબલ બોન્ડ નથી, એટલે કે એ સંતૃપ્ત છે. તો આ જે સંતૃપ્તતા દર્શાવે છે ત્યાં આપણે એક એક હાઇડ્રોજન મૂકવાનો છે. તો અહીંયા એક હાઇડ્રોજન 2 નંબરના ઉપર મૂકીશું અને 3 ઉપર એક હાઇડ્રોજન મૂકીશું તો ડાયહાઇડ્રો થશે. સપોઝ 3 છે તો ટેટ્રાહાઇડ્રો થશે. તો આ રીતે આપણે એ શબ્દોનો યુઝ કરી અને અસંતૃપ્ત પદાર્થના નામ આગળ આપણે લખીશું. તો અહીંયા તમે જુઓ તો બીજા અને ત્રીજા સ્થાન ઉપર સંતૃપ્તતા છે, ડબલ બોન્ડ નથી, તો આપણે 2,3 ડાયહાઇડ્રો, અને આ કોનું સ્ટ્રક્ચર છે? પાયરોલનું છે, બરાબર. હવે હાઇડ્રાઝોલ એટલે કે એઝા પ્લસ ઓલ, તો આ નામકરણ કઈ રીતે કર્યું? તો પહેલું તો નાઇટ્રોજન છે એટલે પૂર્વક તરીકે એઝા લખીશું, બરાબર. અને ઓલ એટલે કે થર્ડ એટલે કે સ્ટીમ તરીકે આપણે ઓલ યુઝ કર્યું. તો ઓલ એટલે કે આપણે પેલું ટેબલ જોવાનું છે, એ ટેબલમાં પહેલું કંઈ નાઇટ્રોજન યુક્ત છે અને એમાં 5 સભ્યો છે, બરાબર. એટલે કે ચક્રનું કદ 5 છે અને અસંતૃપ્ત રચના છે, એટલે કે એના માટે ઓલ લઈશું. તો એઝોલ થયું, બરાબર. હવે બીજા અને ત્રીજા સ્થાન ઉપર આપણે એક એક હાઇડ્રોજન લખ્યો છે, તો 2,3 ડાયહાઇડ્રાઝોલ, એ આપણે આનું નામ થશે. હવે બીજું સ્ટ્રક્ચર જુઓ તો એમાં 3 અને 4 નંબર ઉપર ડબલ બોન્ડ છે, જ્યારે 2 અને 5 ઉપર નથી. તો આનું નામ થશે 2,5 ડાયહાઇડ્રોફ્યુરાન, કેમ કે ઓક્સિજન છે એટલે આપણે એનું નામ છે ફ્યુરાન. બીજું એનું નામ છે ઓક્ઝાઝોલ, તો 2,5 ડાયહાઇડ્રોક્સોલ. તો ઓક્ઝા અને ઓલ, ઓક્ઝા કઈ રીતે આવ્યું? તો ઓક્સિજન હાજર છે એટલે કે પૂર્વક તરીકે આપણે ઓક્ઝા લગાવ્યું, અને થર્ડ તરીકે પહેલું તો એ નાઇટ્રોજન રહિત છે, આમાં નાઇટ્રોજન હાજર નથી, જ્યારે આ સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન નથી, એટલે કે નાઇટ્રોજન રહિતનું ચક્ર છે. ચક્રનું કદ છે 5, કેમ કે ટોટલ 5 સભ્ય છે અને અસંતૃપ્ત છે, તો એમાં લાસ્ટમાં થર્ડ તરીકે આપણે ઓલ લઈશું, બરાબર. તો આ રીતે એનું નામકરણ થશે. હવે છેલ્લે બીજા એક્ઝામ્પલ છે એ તમે જોશો તો આની અંદર આ પહેલું જે એક્ઝામ્પલ છે એમાં ડબલ બોન્ડ હાજર નથી, બરાબર. તો આ છે એલિફેટિક, ઓકે. હવે ભલે ડબલ બોન્ડ હાજર નથી પણ સાયક્લિક સ્ટ્રક્ચર તો છે જ, અને એમાં પણ નાઇટ્રોજન હાજર છે. તો પહેલું તો નાઇટ્રોજન હાજર હોય એટલે પૂર્વક તરીકે આપણે એઝા લઈશું, બરાબર. બીજું છે નાઇટ્રોજન યુક્ત ચક્ર, કેમ કે નાઇટ્રોજન હાજર છે, એટલે તમારે સૌથી પહેલું તો એ ટેબલ ક્લિયર કરવું પડશે, તો જ તમે નામકરણ કરી શકશો. તો નાઇટ્રોજન યુક્ત ચક્ર, ચક્રનું કદ કેટલું છે? તો 1, 2 અને 3, તો 3ની અંદર જવાનું. બીજું કે આની અંદર ડબલ બોન્ડ હાજર નથી, એટલે કે આ અસંતૃપ્ત નહીં કહેવાય, સંતૃપ્ત કહેવાશે. અને જ્યારે સંતૃપ્ત તરીકે લઈએ ત્યારે ઇરિડીન એનું નામ આવશે. તો એઝા પ્લસ ઇરિડીન, તો આનું નામ છે એઝારિડીન, ઓકે. હવે બીજું સ્ટ્રક્ચર છે ત્યાં નાઇટ્રોજનની જગ્યાએ આપણે ઓક્સિજન મૂકી દીધો, ઓકે. તો હવે આ પણ સેમ 3 સભ્યવાળું સ્ટ્રક્ચર છે. આમાં નાઇટ્રોજન છે નહીં, ડબલ બોન્ડ પણ નથી, તો નાઇટ્રોજન રહિત ચક્ર, ચક્રનું કદ છે 3, 1, 2 અને 3, અને આ પણ સંતૃપ્ત છે કેમ કે ડબલ બોન્ડ નથી, તો એના માટે આપણે ઇરેન યુઝ કરીશું. ઓક્સિજન છે એટલે પૂર્વક તરીકે ઓક્ઝા યુઝ થશે, તો આનું નામ થશે ઓક્ઝાઇરેન, યા તો ઓક્ઝેરેન પણ તમે કહી શકો. હવે નેક્સ્ટ જે છે એ 4 સભ્યવાળું છે અને નાઇટ્રોજન હાજર છે. તો ટેબલમાં જે પ્રમાણે આપ્યું હતું એ પ્રમાણે નાઇટ્રોજન યુક્ત ચક્ર, ચક્રનું કદ છે 4 અને એમાં ક્યાંય ડબલ બોન્ડ નથી, એટલે કે સંતૃપ્ત છે, તો થર્ડ તરીકે આપણે ઇથિલિન લગાવીશું, અને નાઇટ્રોજન છે એટલે પૂર્વક તરીકે એઝા આવશે, તો આનું નામ થશે એઝાટિડિન, ઓકે. હવે લાસ્ટ સ્ટ્રક્ચર છે એમાં તમે જુઓ તો ઓક્સિજન અને નાઇટ્રોજન બંને આપેલા છે. આપણે પહેલાં પણ જોયું કે જ્યારે એક કરતાં વધારે વિષમ અણુ હાજર હોય ત્યારે આપણે પહેલી પ્રાયોરિટી ઓક્સિજનને આપીએ, બીજી સલ્ફરને અને ત્રીજી નાઇટ્રોજનને. તો અહીંયા પહેલું ઓક્સિજનને આપીશું,
તો પહેલા સ્થાન ઉપર ઓક્સિજન છે, ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન છે. તો પહેલું પૂર્વક તરીકે ઓક્સિજન માટે ઓક્ઝા લખાશે, પછી નાઇટ્રોજન માટે એઝા લખાશે. બરાબર. હવે આ બીજું કે આ ડબલ બોન્ડ છે એટલે કે અસંતૃપ્ત રચના છે. ચક્રનું કદ છે 5 અને નાઇટ્રોજન હાજર છે એટલે કે નાઇટ્રોજન યુક્ત ચક્ર થશે. તો 1,3 ડાય ઓક્ઝા એટલે કે ઓક્ઝા, પછી એઝા ઓલ એટલે કે 5 સભ્યવાળી અસંતૃપ્ત નાઇટ્રોજન યુક્ત ચક્ર. તો આ રીતે આપણે નામકરણ કરી શકીએ છીએ. આઈ હોપ કે તમને હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ શું છે અને એનું નામકરણ કઈ રીતે કરીએ એ તમને સમજણ પડી ગઈ હશે. જો સમજણ ના પડે, કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ વિડીયોને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.